નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરીથી આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમને ખબર છે કે આપણો પાઠ બીજા નંબરનો ચાલી રહ્યો છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, જેનો આજે આપણે ત્રીજો લેક્ચર લઈ રહ્યા છીએ। ત્રીજા લેક્ચરમાં આજે આપણે ભણવાના છીએ। તો ત્રીજા લેક્ચરની અંદર આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ, એમાં પહેલું છે દ્રાવણ એટલે શું અને તેનું વર્ગીકરણ, આ એક આપણો ટોપિક છે। બીજો ટોપિક છે દ્રાવણના ગુણધર્મોની આપણે આજે વાત કરવાના છીએ, અને ત્રીજી વાત છે તે એટલે દ્રાવણની સાંદ્રતા। તો આ ત્રણ ટોપિકની આજે આપણે વાત કરવાના છીએ, તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણો ટોપિક છે દ્રાવણ એટલે શું અને તેનું વર્ગીકરણ। એની અહીંયા પૂરી માહિતી તમારી સામે આપણે રાખેલી છે। દ્રાવણની વાત આપણે અગાઉ પણ કરી છે, અહીંયા ફરીથી તે વાત છે એટલે મારે તમને સમજાવવાની છે। બે કે તેથી વધારે પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે। બે કે તેથી વધારે પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે। દ્રાવણની અંદર કોણ કોણ આવશે? તો દ્રાવક અને દ્રાવ્ય, આ બંને આવશે, જેની વાત આપણે અગાઉ કરી ગયા કે દ્રાવક અને દ્રાવ્ય જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય જેને આપણે દ્રાવક કહીએ છીએ, જેમ કે લીંબુ શરબત જેમાં પાણી દ્રાવક છે। જે ઘટક કણ પ્રમાણમાં ઓછી માત્રામાં હોય તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ, જેમ કે લીંબુ શરબતમાં રહેલું ખાંડ, એ ખાંડ એ શું છે? દ્રાવ્ય છે, અને એ જે લીંબુ શરબત છે તે શું છે? દ્રાવણ છે। તો એ ખાંડ અને પાણી આ બંનેનું શું થયું? સમાંગ મિશ્રણ થયું, અને એ સમાંગ મિશ્રણ જે ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈ ગઈ એટલે કે ઓગળી ગઈ, દ્રાવ્ય કોણ થયું? ખાંડ। તો ખાંડ એ દ્રાવ્ય છે। શેમાં દ્રાવ્ય થઈ? શેમાં ઓગળી? પાણીમાં। તો પાણી એ દ્રાવક છે, અને એ જે લીંબુ શરબત તૈયાર થયું તે શું છે? દ્રાવણ છે, જેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ ભણી ગયા છીએ। આજે આપણે અહીંયા એનું વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા આપણે ત્રણ રીતે એનું વર્ગીકરણ કર્યું છે। એક દ્રાવકને આધારે, દ્રાવકના ઓગળેલા દ્રાવ્યના આધારે, અને દ્રાવ્ય કણોના કદને આધારે। તો આપણે અહીંયા ત્રણ પ્રકારનું એનું વર્ગીકરણ આપણે અહીંયા કર્યું છે। એમાં પહેલું જોઈએ આપણે દ્રાવકને આધારે। તો દ્રાવકને આધારે બે પ્રકાર પડે છે, જલીય દ્રાવણ અને બિનજલીય દ્રાવણ। પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો જલીય દ્રાવણ। તેમાં દ્રાવક તરીકે પાણી હોય। જલીય દ્રાવણ, જલ એટલે પાણી, તો પાણી જે દ્રાવક તરીકે હોય તેને કયું દ્રાવણ કહીશું? જલીય દ્રાવણ। જેમ કે ખાંડનું પાણી, મીઠાનું પાણી, તો અહીંયા દ્રાવક કોણ છે? પાણી છે, તો એને આપણે શું કહીશું? જલીય દ્રાવણ। બીજું છે બિનજલીય દ્રાવણ। તેમાં દ્રાવક તરીકે પાણી સિવાય અન્ય કોઈ પણ બીજો દ્રાવક હોય, પાણી ના હોય, પાણી સિવાય કોઈ પણ અન્ય દ્રાવક હોય તો એને આપણે શું કહીશું? બિનજલીય દ્રાવણ। ઉદાહરણમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? સલ્ફર અને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, ટિંચર, આયોડીન, આ બધા કયા કહેવાય? બિનજલીય દ્રાવણ, જે પાણી નથી। પાણી એ જલીય છે, કાર્બન ડાયોક્સાઇડ એ જલ નથી, વાયુ છે, સલ્ફર એ ઘન પદાર્થ છે, તો એ જલ નથી, એટલે જે જલ હોય, પ્રવાહી હોય, એવું કોણ? તો પાણી। તો પાણી એ કયું દ્રાવક છે? જલીય દ્રાવણ। જે દ્રાવણમાં દ્રાવક પાણી છે તે જલીય દ્રાવણ। જે દ્રાવણમાં પાણી સિવાય બીજું કોઈ દ્રાવક હોય તો એને બિનજલીય દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે। સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડ, ટિંચર, આયોડીન, આ બધા કોણ છે? બિનજલીય દ્રાવણ છે। તો આ પહેલો આપણે દ્રાવકને આધારે એનું બે ભાગમાં વર્ગીકરણ કર્યું, જલીય દ્રાવણ, બિનજલીય દ્રાવણ। બીજું વર્ગીકરણ છે આપણું
દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યના આધારે, કોના આધારે? દ્રાવ્યને આધારે. અહીંયા કોણ હતું? દ્રાવકને આધારે. અહીંયા કોણ છે વિદ્યાર્થી મિત્રો? દ્રાવ્યને આધારે. તો દ્રાવ્યને આધારે બે ભાગ પડે, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. પહેલું જોઈએ આપણે સંતૃપ્ત દ્રાવણ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ફરી એકવાર વ્યાખ્યા. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આને સમજીએ આપણે એક ઉદાહરણ દ્વારા. સમજો તમારી ઘરે જે સામાન્ય તાપમાન છે 25-30 ડિગ્રીનું આજુબાજુનું તાપમાન આપણા ઘરે છે. એક ગ્લાસ લો, એમાં પાણી ભરો. એક ગ્લાસની અંદર પાણી ભરો. હવે એમાં એક ચમચી મીઠું નાખો. ચમચીથી એને હલાવી દો, એટલે કે ઓગાળી દો. એક ચમચી મીઠું શું થશે? ઓગળી જશે. બીજી એક ચમચી તેમાં મીઠું નાખો, જુઓ, હલાવો, શું થશે? ઓગળી જશે. ત્રીજી એક ચમચી મીઠું નાખો, હલાવો, શું થશે? ઓગળી જશે. એક ચમચી, બે ચમચી, 3 ચમચી, 4 ચમચી, 5 ચમચી, 6 ચમચી, 7 ચમચી, તમે જેટલી ચમચી મીઠું નાખશો એ એક ગ્લાસ તમારું પાણી છે, માત્ર કેટલું છે? એક ગ્લાસ. એમાં 5, 7, 8 ચમચી મીઠું નાખશો તો મીઠું ઓગળી જશે? ના. એની એક ક્ષમતા છે. કોની ક્ષમતા છે? તમારું એક ગ્લાસ પાણીમાં દ્રાવ્ય કરવાની એક ક્ષમતા કેટલી છે? એક ગ્લાસ પાણીમાં મીઠાને ઓગાળવાની ક્ષમતા કેટલી છે? 2 કે 2.5 કે 3 ચમચી મેક્સિમમ. 2 ચમચી તો બહુ થઈ ગઈ. તો એનાથી વધારે મીઠું ઓગળશે નહીં. તો જેટલી દ્રાવ્યની ક્ષમતા છે, દ્રાવકની દ્રાવ્ય કરવાની જેટલી એની શું છે? ક્ષમતા છે. એ જે દ્રાવ્ય થયેલો ઓગળેલો જે પદાર્થ છે, એ જે દ્રાવણ છે, સમજો કે 2 ચમચી તમારું મીઠું ઓગળી ગયું, તો એ 2 ચમચી જે મીઠું છે, જે ઓગળી ગયું અને એનાથી બનેલું દ્રાવણ, તે કયું દ્રાવણ? સંતૃપ્ત દ્રાવણ. બરાબર. પરંતુ તેના સંતૃપ્ત સ્તર કરતા ઓછી ક્ષમતા હોય, ઓછી માત્રા હોય, તો એ શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ. ઓકે. તો આ સંતૃપ્ત દ્રાવણનું હું આશા રાખું છું કે તમે ઉદાહરણથી આખી વાત સમજ્યા હશો. બરાબર. કે આપણા એક ગ્લાસ પાણી સામાન્ય તાપમાને, જો મેં પહેલા કીધું કે તમારા ઘરનું તાપમાન 25-30 ડિગ્રી છે. સમજો કે તમે તપેલીમાં પાણી લઈને ગરમ કરશો તો 2 ચમચીની જગ્યાએ 5 ચમચી પણ ઓગળશે. કેમ? તાપમાન વધી ગયું. તાપમાન વધે એટલે દ્રાવ્યતા પણ વધે. આપણે અગાઉ શીખી ગયા છે. તાપમાન વધે એટલે કણોની દ્રાવ્યતા પણ શું થાય? વધે. બરાબર. અને એટલા માટે સામાન્ય તાપમાને, ચોક્કસ તાપમાને દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે તેનાથી બનેલા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણ, જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય, એટલે 2 ચમચી કરતા ઓછું ઓગળ્યું હોય, બરાબર, તો એ દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તેને આપણે અસંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. એટલે એની જે માત્રા છે તે કેવી છે? ઓછી છે. એની 2 ચમચી ઓગળવાની ક્ષમતા છે, પણ 1.5 જ ઓગાળી છે, તો એ દ્રાવણ અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. ઓકે. તો દ્રાવ્યના આધારે બે પ્રકાર પડે, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. ત્રીજો ટોપિક છે દ્રાવ્ય કણના કદના આધારે 3 પ્રકાર પડે, સાચા દ્રાવણ, કલીલ દ્રાવણ, નિલંબન દ્રાવણ. કેટલા પ્રકાર પડે?
દ્રાવ્ય કણના કદને આધારે 3 પ્રકાર પડે. પહેલું છે સાચા દ્રાવણ, જેની વાત આપણે અગાઉ કરી ચૂક્યા. જે કણ ખૂબ જ નાના હોય, જેને તમે નરી આંખે જોઈ શકતા નથી, જેમ કે દરિયાનું પાણી. દરિયામાં ક્ષાર છે પણ ક્ષાર તમને દેખાતો નથી. ઘરે એક ગ્લાસમાં પાણી લો, એમાં મીઠું નાખી દો, મીઠું શું થશે? સંપૂર્ણ ઓગળી જશે. તો એ કયું દ્રાવણ થયું? સાચું દ્રાવણ. તમારું લીંબુ શરબત એ સાચું દ્રાવણ. ખાંડવાળું પાણી સાચું દ્રાવણ. આ બધા સાચા દ્રાવણના ઉદાહરણ છે. મિશ્ર ધાતુ પણ શું છે? સાચું દ્રાવણ. કારણ કે એકબીજામાં શું થઈ જાય? ભળી જાય. તમે કહી ના શકો કે આ પિત્તળની અંદર આ કાંસુ છે અને આ ઝીંક છે. તમે આવું કહી શકતા નથી. બરાબર? તાંબુ છે અને ઝીંક છે, આવું તમે કહી શકતા નથી. તો એ મિશ્ર ધાતુ જે છે એકબીજામાં શું થઈ ગઈ? ભળી જાય. બરાબર? ગ્લાસની અંદર ખાંડ નાખો, ઓગાળી દો, પાણી અને ખાંડ ભળી જાય. જે એકબીજામાં ભળી જાય, જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. એકવાર ખાંડ ઓગળી ગયા પછી તમે એવું કહી નથી શકતા કે આ ખાંડના કણ છે, અહીંયા રહ્યા, ઓગળી ગયા. તો એ કયું દ્રાવણ થયું? સાચા દ્રાવણ. બીજું છે કલીલ દ્રાવણ. આ બંનેની ટૂંકનોંધ આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જોવાના છીએ નેક્સ્ટ પીરિયડમાં. બરાબર? કલીલ દ્રાવણ. કલીલ દ્રાવણ એટલે કલીલ કણો, જે કણનું કદ મધ્યમ હોય, જે સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણ એટલે કે સાચા દ્રાવણના કણ અને નિલંબન દ્રાવણના કણની વચ્ચેનું કદ હોય. બરાબર? એટલે આ સાચા દ્રાવણના જે કણો છે એના કરતા મોટું હોય અને નિલંબન કણ હોય એના કરતા નાનું હોય. એટલે આ બંનેના વચ્ચેની સ્થિતિ છે, માટે આપણે વચ્ચે લખ્યું છે. બરાબર? એટલે કલીલ કણ નું કદ મધ્યમ છે, સાચા દ્રાવણ અને નિલંબન વચ્ચેના કદ તે ધરાવે છે. જેમ કે કફ સિરપ જે દવા હોય છે બાળકોની, વાદળ, ચીજ, આ બધા કોણ છે? કલીલના ઉદાહરણ છે. એ જ રીતે નિલંબન. તો નિલંબન એટલે શું? જે કણોનું કદ મોટું કદ છે, ખૂબ જ મોટું છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. નિલંબન કણોનો મતલબ શું થાય? મોટા કણો. જે કણો મોટા છે એને આપણે નિલંબન કણો કહીએ છીએ. બરાબર? જે કદમાં મોટા છે તેને આપણે નિલંબન કહીએ છીએ અને જેને તમે નરી આંખે જોઈ શકો છો. પાણીમાં રેતી છે તો રેતીના કણ તમને દેખાય છે. ચોકનો ભૂક્કો પાણીમાં નાખો, તમને દેખાય છે. ચૂનો નાખો, કણો દેખાય છે. બરાબર? ચોકનો ભૂક્કો અને પાણી એનું મિશ્રણ એ કોણ છે? નિલંબન દ્રાવણ છે. એમાં નિલંબન કણ કોણ છે? ચોકનો ભૂક્કો, જે તમને દેખાય છે, જે નિલંબન કણ છે, અને એનાથી બનેલું દ્રાવણ જેને કહેવાય નિલંબન દ્રાવણ. તો અહીંયા દ્રાવ્ય કણના કદને આધારે આપણે 3 પ્રકાર પડ્યા છે: સાચા દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબન દ્રાવણ. એમાં સાચા દ્રાવણના કણો ખૂબ જ નાના છે, કદમાં નાના છે, જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. કલીલ કણના કદ મધ્યમ છે, સાચા દ્રાવણ કરતા મોટા, નિલંબન દ્રાવણના કદ કરતા નાના, જ્યારે નિલંબનના કદ સૌથી મોટા છે, જેને તમે નરી આંખે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવણનું વર્ગીકરણ થયું દ્રાવકને આધારે, દ્રાવ્યને આધારે અને દ્રાવ્ય કણના કદને આધારે. આપણે 3 રીતે તેનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, સાચા દ્રાવણના ગુણધર્મો, આવો પ્રશ્ન પૂછાય. સાચા દ્રાવણના ગુણધર્મો લખો, અથવા તો દ્રાવણના ગુણધર્મો લખો, આવો પ્રશ્ન પૂછાય. તો આપણે અહીંયા 5 મુદ્દા લખ્યા છે. પહેલો મુદ્દો છે દ્રાવણ સમાંગ મિશ્રણ છે. આ કયા દ્રાવણની વાત થાય છે? સાચા દ્રાવણ. આ યાદ રાખજો, અહીંયા ખાલી દ્રાવણ લખ્યું છે એનો મતલબ કે સાચું દ્રાવણ છે. તો સાચું દ્રાવણ સમાંગ મિશ્રણ છે, પહેલો મુદ્દો, જે એકબીજામાં ભળી જાય. પાણી અને ખાંડ એ કયું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ. કયું દ્રાવણ છે? સાચું દ્રાવણ. તે દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા બી ઓછો છે. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે 1 નેનોમીટર કરતા પણ કેવો છે? ઓછો છે. માટે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી.
આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. પાણીમાં રહેલા ખાંડના કણો તમને દેખાતા નથી, કારણ કે એનો વ્યાસ 1 નેનોમીટર કરતા પણ કેવો છે? ઓછો છે. દ્રાવણના ત્રીજો મુદ્દો જોઈએ આપણે. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાથી દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી. આથી દ્રાવણ ટિન્ડોલ અસર દર્શાવતું નથી, અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ જોવા મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આને સમજીએ આપણે. તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું, 1 ચમચી મીઠું નાખીને ઓગાળી દેવાનું. ટોર્ચથી તમારે પ્રકાશને પસાર કરવાનો. ટોર્ચ વડે પ્રકાશના કિરણ એ ગ્લાસમાંથી શું કરો? પસાર કરો. તો તમને એનું વિખેરણ, પ્રકીર્ણ, તેનું વિખેરણ એટલે કે પ્રકીર્ણ, જેને ટિન્ડોલ અસર કહેવાય. આ માહિતી ટિન્ડોલ નામના વૈજ્ઞાનિકે આપી, જેને આપણે ટિન્ડોલ અસર કહીએ છીએ. પણ અહીંયા પ્રકાશનું પ્રકીર્ણ થતું નથી, પ્રકાશનું વિખેરણ થતું નથી, એટલે અહીંયા ટિન્ડોલ અસર જોવા મળતી નથી. તમને ત્યાં ટિન્ડોલ અસર જોવી હોય, વિખેરણ જોવું હોય તો ક્યાં જોવા મળે એ તમને કહી દઉં અત્યારે, બાકી આગળ આવશે. કોઈ પતરાવાળી રૂમ હોય, કોઈ નળિયાવાળી રૂમ હોય અને એમાં કોઈ કાણું હોય, છિદ્ર પડ્યું હોય, અને એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ તમારા ઓરડામાં આવે તો તમને અંદર ધૂળ રજકણો ઉડતા દેખાય છે. આવું તમે વિદ્યાર્થી મિત્રો જોયું છે. તો એ થયું પ્રકાશનું પ્રકીર્ણ, એ થયું પ્રકાશનું વિખેરણ. જે તમને દેખાય છે તે ટિન્ડોલ અસર થઈ. પણ અહીંયા 1 ગ્લાસ પાણી લીધું, જેમાં તમે ખાંડ કે મીઠાના 1 ચમચી નાખીને ઓગાળી દીધું, તો એના કદ કેવા છે? અતિ સૂક્ષ્મ છે. અને એ દ્રાવણમાંથી જ્યારે તમે પ્રકાશનું કિરણ પસાર કરશો તો એ પ્રકાશનું કિરણનું વિખેરણ થતું નથી, પ્રકીર્ણ થતું નથી. આથી દ્રાવણોમાં ટિન્ડોલ અસર જોવા મળતી નથી, અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ, પથ એટલે રસ્તો, પ્રકાશના કિરણોનો પથ પણ જોવા મળતો નથી. ઓકે. ચોથો મુદ્દો છે, ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણ રૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. કોને? દ્રાવ્યના કણોને. સમજો કે 1 ગ્લાસ પાણી લીધું, 1 ચમચી ખાંડ નાખી ઓગાળી દીધી. હવે ગળણીથી ગાળો, ખાંડ ઓગળી ગઈ, હવે ગળણીથી ગાળો તો એ ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી દ્રાવ્યના કણો એટલે ખાંડના કણો દ્રાવણમાંથી, જે તમારો શરબત બન્યું એમાંથી અલગ થઈ જશે? ખાંડ અલગ થશે ના. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ થતા નથી. અલગ થાય ખરા, પણ અહીં શું લખ્યું છે? ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી દ્રાવ્યના કણો એટલે ખાંડ કે મીઠાના કણો દ્રાવણ રૂપી મિશ્રણમાંથી અલગ પડતા નથી. કહેવાનો મતલબ, એકવાર ખાંડ કે મીઠું ઓગળી ગયું, પાણીમાં ઓગળી ગયા પછી ગળણીથી ગાળવાથી તે ખાંડ કે મીઠાના કણો અલગ પડતા નથી. ઓકે. 5મો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી, એટલે કે દ્રાવણ સ્થાયી છે. નીચે બેસી જતા નથી, માટે દ્રાવણ કેવું છે? સ્થાયી છે. 1 ગ્લાસમાં પાણી લો, 1 ચમચી ખાંડ નાખી ઓગાળી દો. ખાંડ ઓગળી ગયા પછી એક ટેબલ ઉપર ગ્લાસને મૂકી રાખો, કશું જ કર્યા વગર. દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય એ ગ્લાસને ટેબલ ઉપર ખાંડ કે મીઠું ઓગળી ગયેલું જે ગ્લાસ છે તમારો, જેમાં પાણી છે, ખાંડ ઓગળી ગઈ છે, મીઠું ઓગળી ગયું છે, તેને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખો. દ્રાવ્યના કણો, ખાંડ કે મીઠાના કણો નીચે બેસી જતા નથી.
વિદ્યાર્થી મિત્રો, ઘરે આ બધા નાના નાના પ્રયોગ છે જે કરો તમે તો તમને બહુ મજા આવશે અને જલ્દી ખબર પડશે મુદ્દામાં. તો ખાંડ કે મીઠાના કણો તળિયે બેસી જાય છે? અડધો કલાક કલાક મૂકી રાખો તો તળિયે બેસી જતા નથી, માટે તે દ્રાવણ સ્થાયી છે. આ ધ્યાન રાખજો. કણો, દ્રાવ્યના કણો એટલે ખાંડ કે મીઠાના કણો નીચે બેસી જતા નથી, એટલે દ્રાવણ સ્થાયી છે. જો નીચે બેસી જતા હોય તો અસ્થાયી, પણ અહીંયા નીચે બેસી જતા નથી, માટે દ્રાવણ કેવું છે? સ્થાયી છે. ઓકે, તો આ થઈ આપણી દ્રાવણના ગુણધર્મની વાત, જેમાં આપણે 5 મુદ્દા અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયા. પહેલું સમાંગ મિશ્રણ, તેના કણનો વ્યાસ 1 નેનોમીટર. બીજું, તેમાં વિખેરણ થતું નથી, ભૌતિક પદ્ધતિથી ગાળણ જેવી પદ્ધતિથી અલગ કરી શકાતા નથી, ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો તો બેસતા નથી, માટે દ્રાવણ સ્થાયી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ દ્રાવણની સાંદ્રતા આપણે જોવાની છે, જે આપણો ત્રીજો ટોપિક છે. દ્રાવણની સાંદ્રતા શું છે? તો આપેલ દ્રાવણમાં હાજર દ્રાવ્યની માત્રાને, દ્રાવ્યની માત્રા એટલે જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. આપેલ દ્રાવણમાં હાજર દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. બીજી વ્યાખ્યા છે, આપેલ દળ કે કદના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. બીજી વ્યાખ્યા છે, આપેલ દળ કે કદ ના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. અહીંયા બે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ જેની વ્યાખ્યા આપણે અગાઉ પણ શીખી ગયા, પણ અહીંયા આપણે ટૂંકમાં ફરી લખી છે, કારણ કે દ્રાવણની સાંદ્રતામાં આ બંને જરૂરી છે. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને બીજી વ્યાખ્યા છે એની, જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આ સંતૃપ્ત દ્રાવણની બે વ્યાખ્યાઓ છે. અસંતૃપ્ત દ્રાવણ, જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. આ બંને વ્યાખ્યાઓ આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા, પણ અહીંયા આપણે દ્રાવણની સાંદ્રતામાં પણ તે લખવાની છે. દ્રાવ્યતા એટલે શું? ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. ફરીથી એકવાર, ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. આ બધી વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, જે 2-5 વખત લખીને યાદ રાખજો, વારંવાર બોલજો. ચોક્કસ તાપમાન એટલે તમારા ઘરનું 25-30 ડિગ્રી તાપમાન, દ્રાવણમાં હાજર રહેલા, તમારું જે લીંબુ શરબત છે એ દ્રાવણ છે, તેમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને, જેમ સમજો કે 100 ગ્રામ પાણી છે અને 10 ગ્રામ ખાંડ છે, તો 10 ગ્રામ એ શું થયું? દ્રાવ્યની માત્રા થઈ, અને તે દ્રાવણની શું કહેવાય? દ્રાવ્યતા. દ્રાવણની સાંદ્રતા એટલે શું? જે આપણે અહીંયા વ્યાખ્યા લખી છે, આપેલ જથ્થાના દ્રાવણમાં દળ અથવા તો કદ હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા તો આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. ઓકે, તો દ્રાવણની સાંદ્રતાને બે રીતે મપાય. એક, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, અથવા તો દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, દાખલા પરીક્ષામાં પૂછાય છે. તો દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, અથવા દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની બે રીતો છે. એક,
વજન પ્રતિ વજનની ટકાવારી અને વજન પ્રતિ કદની ટકાવારી. અને બોલાય આ રીતે: દ્રાવણની વજન પ્રતિ વજનની ટકાવારી અને દ્રાવણની વજન પ્રતિ કદની ટકાવારી. તો પહેલું જોઈએ આપણે સૂત્ર, વજન પ્રતિ વજનની ટકાવારી. એટલે સમજો દ્રાવ્યનો જથ્થો પણ વજનમાં હોય, દ્રાવણનો જથ્થો પણ વજનમાં હોય. પડી ખબર? તો શું આવશે? વજન પ્રતિ વજનની ટકાવારી. તો ઉપર દ્રાવ્યનો જથ્થો વજનમાં લેવાનો, દ્રાવણનો જથ્થો પણ વજનમાં લેવાનો. એ જે બંને આપ્યા છે માપ તે, અને ગુણ્યા 100, એટલે એની શું મળી જાય? ટકાવારી. કારણ ટકાવારી હંમેશા 100 માં શોધાય. એટલે વજન પ્રતિ વજનની ટકાવારી હોય તો દ્રાવ્યના જથ્થાને વજનમાં અને દ્રાવણના જથ્થાને પણ વજનમાં લો, બંનેનો ભાગાકાર કરો, ગુણ્યા 100 કરો, તમને વજન પ્રતિ વજનની શું મળશે? ટકાવારી. એવી જ રીતે દ્રાવણના વજન પ્રતિ કદની ટકાવારી. તો શું આવશે? ઉપર પહેલું કોણ છે? દ્રાવ્ય. તો દ્રાવ્ય વજનમાં લેવાનું અને દ્રાવણ કદમાં હોય તો શું થશે? વજન પ્રતિ કદની ટકાવારી. તો દ્રાવ્યનો જથ્થો વજનમાં અને દ્રાવણનું કદ, બરાબર, આ બંનેનો ભાગાકાર કરો, ગુણ્યા કેટલા આવશે? 100. કદ મિલીમાં આવશે. કદ શેમાં આવશે? મિલીમાં આવશે. યાદ રાખજો, દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ બંનેનો ભાગાકાર ગુણ્યા કેટલા કરવાના? 100. અને એ કરો એટલે તમને વજન પ્રતિ કદની ટકાવારી મળશે. ટૂંકમાં વજન પ્રતિ વજનની ટકાવારી એટલે દ્રાવ્ય પણ વજન, દ્રાવ્યનું વજન લો, દ્રાવણનું વજન લો, ગુણ્યા 100. વજન ગુણ્યા કદની ટકાવારીમાં દ્રાવ્યનું વજન, દ્રાવણનું કદ ગુણ્યા 100. બરાબર? તો આ થઈ દ્રાવણની સાંદ્રતા. એની વ્યાખ્યા આપણે લખી છે અહીંયા. બે વ્યાખ્યાઓ છે એની, જે ટૂંકમાં અહીંયા પણ લખી છે. આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે, અથવા આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા જોઈ, અસંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા અને દ્રાવ્યતાની વ્યાખ્યા. જ્યારે દ્રાવણની સાંદ્રતાની ટૂંકનોંધ પૂછી હોય તો આ બધું તમારે લખવું પડે. ઓકે, તો આના માટે એક દાખલો પણ તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે, જે મેં અહીંયા તમને બતાવ્યો છે. તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 2.1 છે. એની રકમ આપણે વાંચીએ. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા દળ પ્રતિ દળથી ટકાવારીના સંદર્ભમાં શોધો. ઓકે, તો દળ વજનમાં, કદ મિલીમાં. આ યાદ રાખજો. તો દ્રાવ્યનું દળ, દ્રાવ્ય કોણ છે? સામાન્ય ક્ષાર. સામાન્ય ક્ષાર એટલે મીઠું. કેટલું છે? 40 ગ્રામ. દ્રાવકનું દળ, દ્રાવક કોણ છે? પાણી. પાણી કેટલું છે? પાણી 320 ગ્રામ. તો આપણે દ્રાવણનું દળ બનાવવું પડશે પહેલા. એટલે દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ, એટલે બંનેનું ટોટલ કરવું પડશે, સરવાળો કરવો પડશે. દ્રાવ્યનું દળ કેટલું છે આપણી પાસે? દ્રાવ્ય 40 ગ્રામ. દ્રાવક કેટલું છે આપણી પાસે? પાણી 320 ગ્રામ. બંનેનું ટોટલ કરીએ 360 ગ્રામ. શું શોધવાનું છે આપણે? દળ પ્રતિ દળની ટકાવારી. તો ઉપર આવશે દ્રાવ્યનું દળ છેદમાં આવશે દ્રાવણનું દળ ગુણ્યા 100. દ્રાવ્યનું દળ કેટલું છે આપણી પાસે? દ્રાવ્ય 40, ઉપર 40 ગ્રામ, નીચે દ્રાવણનું દળ આપણે શોધ્યું 360 ગુણ્યા 100. અહીંયા 40 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 4000 ભાગ્યા 360, 00 ઉડી ગઈ, 400 ભાગ્યા 36. ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો, 11.1% આવશે. કેટલા આવશે? 11.1. તો આ રીતે દાખલા પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3 ટોપિક ભણ્યા. આ ત્રણેયની ટૂંકનોંધ તમારે લખવાની છે. એક વખત સારા અક્ષરે તમારે ટૂંકનોંધ લખવાની. ફરીથી ના ખ્યાલ આવે તો વિડીયો 2 થી 3 વાર જોવો. 3 થી 4 વખત ટૂંકનોંધ મોઢે કરો, વાંચો, વારંવાર વાંચો, અને આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ. કારણ કે વિદ્યા
જેવું બીજું કોઈ સુખ નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.